Praise the Lord. Hallelujah. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુનું વચન તો એવું કહે છે કે મારી તરફ જુઓ એટલે તમારા મુખ ઝંખવાળા પડશે નહીં. ઉદાસ છો, દુઃખી છો, જેવું થવું જોઈએ એવું થયું નથી, કોઈ રસ્તા દેખાતા નથી, તમારી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના, કોઈ શક્યતા દેખાતી નથી તમારા રોગમાંથી તમને સાજાપણું મળવાનું, કોઈ શક્યતા દેખાતી નથી તમારી આવક એનું ધોરણ બદલાય. મહેનત કર્યા છતાં તમારી જરૂરિયાત સુધી પહોંચી શકતા નથી. નિરાશ છો, ઉદાસ છો, ગભરાશો નહીં. જો તમે પ્રભુમાં વિશ્વાસી છો તો તમે તો તમારું કામ કર્યું છે અને પ્રભુ જે યોગ્ય બદલો આપનાર છે આપણા કાર્ય પ્રમાણેનો એ ખચિત તમારા જીવનમાં તમારી પરિસ્થિતિમાં જે તે પ્રમાણે તમને સહાય તથા મદદની જરૂર છે તે પ્રમાણે તમને આપશે. પ્રભુમાં આનંદ કરીએ, સ્તુતિ કરીએ, આરાધના કરીએ, કેમ કે તેઓ છે ત્યાં સુધી બીવાની, ગભરાવાની કોઈ જરૂર નથી. હે ને? કોઈ બીવાની કે ગભરાવાની જરૂર નથી. ઘણીવાર આપણી જે પરિસ્થિતિઓ હોય બદલાઈ ના હોય, જે પ્રમાણે થવું જોઈએ થયું ના હોય, અથવા અચાનક એવું કંઈક બની રહ્યું હોય જે તમારી ઈચ્છાની વિરુદ્ધનું થઈ રહ્યું છે. પડવાલા મિત્રો, એવા દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુ પર ભરોસો કરી વિશ્વાસ રાખીએ. ઘણા બધા બાઇબલમાં આપણે પ્રભુના સેવકોના જીવનમાંથી ઘણું બધું આપણે જાણી શકીએ છીએ. ઘણા બધા પ્રશ્નોમાંથી તેઓ દુઃખોમાંથી, મુશ્કેલીઓમાંથી પસાર થયા. પણ તેમણે દરેક પર કૃપા અને કરુણા રાખી છે, દયા રાખી છે, ક્ષમા પણ કર્યા છે, માફી આપી છે, બેઠા પણ કર્યા છે, ગુમાવેલું પાછું પણ આપ્યું છે. નહીં? અય્યુબને બધું પાછું મળ્યું, દાઉદ બધું જીતીને પાછો લાવ્યો, તેમની સ્ત્રીઓ, બાળકો, તેમના માલ મિલકત. પ્રભુને બધું શક્ય છે, પણ પૂરા અંતઃકરણ સાથે, વિશ્વાસ સાથે પ્રભુની પાસે જઈએ. અધૂરા મને નહીં અને અવિશ્વાસ સાથે નહીં. જાઓ છો તો એ વિશ્વાસ રાખો કે પ્રભુ કરશે, ભલે પછી એ અશક્ય બાબત હોય. એ શક્ય બાબતો પૂરી કરવાને માટે આપણે કોઈ માણસને તો કહેતા નથી. માણસો તો કહેશે ભાઈ મારા બસનું નથી, આ મને તસ્દી ના દે.
એવી કોઈ શક્યતા નથી, હે ને? પણ પ્રભુ એવું નહીં કહે. અરે જો સૌથી સરસ બાબત શીખવી હોય તો તમે જોજો, અયુબે કોઈ કમ્પ્લેન નહીં કરી, બસ એ પ્રભુમાં ચાલતો રહ્યો. જેના વિશ્વાસ કરવા દ્વારા કે પ્રભુમય જીવન, પ્રભુની પાછળ ચાલતા રહેવું, કોઈ વધારે બાબતો આપણે એવી જાણતા નથી કે એણે પ્રાર્થના કરી કે ત્યારે ભજન કર્યું, આ પ્રમાણે કર્યું, પણ બસ જે દોડમાં રહેવું જોઈએ એ દોડ પ્રમાણે તેઓ ચાલ્યા. મુશ્કેલીઓમાં પણ, એટલે જેલમાં પણ પ્રભુ એમની સાથે હતા. એક દિવસ આપણે જોઈએ છે કે તેઓ મિસરના અધિપતિ હતા. દાઉદ પણ પોતાના ગીતોમાં કહે છે, 40 ગીતમાં, તેણે મારા ડગલા સ્થિર કર્યા છે, ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યા છે. એ વાલા પ્રભુ, આપણા કૃપાળુ દયાળુ પ્રભુ, આપણે રાત અને દિવસ તેમના પર વિશ્વાસ કરીએ છીએ. તેઓ શું આજે, અત્યારે, હમણાં તમારા અને મારા માટે નહીં કરે? કેવી બાબત, કેવો વિશ્વાસ! જો આપણે એવો વિશ્વાસ કરતા હોય તો. આપણે થોડા દિવસ પહેલા જ કહ્યું હતું નહીં કે તેમના બાળકો ઊંઘતા હોય તો પણ તેમને સારા દાનો આપી જાણે છે, કે જે ચોકીદારનું જાગવું વ્યર્થ છે જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો, હે ને? ચોકીદારનું જાગવું વ્યર્થ છે. વાલા મિત્રો, ખરેખર જો વિશ્વાસ કરીશું ને, વિશ્વાસ રાખીશું ને, તો ઈશ્વરની કૃપા તમારા અને મારા પર થયેલી જોવાના છે. પડતું ના મૂકીએ, છોડી ના દઈએ. સમય લાગ્યો છે, પણ તેમણે મૂકી દીધા નથી, છોડી દીધા નથી, પડતા મૂક્યા નથી, હે ને? અને માટે વિશ્વાસ રાખવાનું ચાલુ રાખીએ. વિશ્વાસ રાખવા દ્વારા જ તમે અને હું પ્રભુનો મહિમા જોવાના છે કે જોઈ શકવાના છે. રાઈટ? જે કંઈ છે, જે કંઈ મુશ્કેલીઓ, તકલીફો, જેમ પિત્તર કહે છે એમ બધું તેમને આપણે સોંપી દઈએ, કે તમારી બધી ચિંતા તેમના પર નાખો. ગીવ ઇટ ટુ ગોડ. અને જુઓ આજે સાંજે પણ પ્રભુ કેવી અદ્ભુત રીતે તમારી સંભાળ અને કાળજી લે છે, તમારો બચાવ કરે છે અને તમારી વિનંતીનો જવાબ આપે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, જે તમારા બાળકો તમારા પર ભરોસો કરી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે.
તમારી પાસે આવ્યા છે ભલા પ્રભુ, તમારા ચરણોમાં નમી ગયા છે પ્રભુ. જેમના પ્રશ્નો તેમની દ્રષ્ટિમાં ઘણા ગંભીર છે, માણસોની દ્રષ્ટિમાં અઘરા કે મુશ્કેલ ભર્યા છે, અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે એવી મોટી કૃપા, દયા, કરુણા કરો, તેમની આંખના આંસુઓ બદલાઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ. હા, આનંદમાં બદલાઈ જાય, પરિવર્તિત થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ. કોઈ દુઃખી ના રહે, કોઈ નિરાશ ન રહે, પણ તમારામાં તેઓ પુષ્કળ આનંદ કરે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. તમે પોતે તેમના ખભા પર હાથ મૂકો અને પ્રભુ તમે એમની સાથે વાત કરો. મારા દીકરા, મારી દીકરી, તું બીસ નહીં, તું એકલી નથી. દીકરા, તું એકલો નથી, હું તારી સાથે છું. અને પ્રભુ એમ દરેક નિરાશ, હતાશ, દુઃખી જનોની પ્રભુ તમે આજે મુલાકાત લો. તેમના ઘરના દ્વારે પ્રભુ તમે ખટખટાવો અને પ્રભુ તેમનું દુઃખ પ્રભુ તમે આજે દૂર કરો. ઘણા બધા લોકો જુએ, આ સાક્ષી આપે કે તમે આજે પણ પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર છો. તમે તમારા બાળકોને છોડી દેતા નથી, મૂકી દેતા નથી, અને જે કંઈ તેમના હકમાં, જે કંઈ તેમના માટે જરૂરી છે એ બધું આજે પણ તમે તેમના સંબંધમાં પૂર્ણ કરી શકો એવા પ્રભુ છો. આ વચનનો આશીર્વાદ તેઓ હમણાં જોઈ શકે એવું થવા દો પ્રભુ. જે આંખો રડી રહી છે પ્રભુ, સતત ઘૂંટણ પર છે પ્રભુ, જેમના હાથો તમારી આગળ ઊંચા કરવામાં આવ્યા છે, એમનો લોનનો પ્રશ્ન હોય પ્રભુ, મકાનનો પ્રશ્ન હોય, બાળકો માટે હોય, લગ્ન જીવનના હોય, આર્થિક સંકટો માટે હોય પ્રભુ, બીમારીઓ માટે હોય પ્રભુ, કોઈ અંગત બાબતને માટે તેઓ તમારી આગળ નમેલા છે કે પ્રભુ તમારા સેવક સેવિકાઓ હોય, સેવાઓને માટે, આત્મા જીતવાઓને માટે, મિનિસ્ટ્રીની જરૂરિયાતો માટે, કે બીજાઓને માટે મધ્યસ્થતા કરનારાઓ માટે પ્રભુ, જે કોઈ લોકો પ્રભુ તમને અત્યારે વિનંતીઓ કરી રહ્યા છે પ્રભુ, આ સાધની પ્રાર્થના એવા દરેક લોકોને માટે સાધના યજ્ઞ સમાન થાવ અને તેમના હાથોને આકાશ તરફ ઊંચા કરવા એ ધૂપ સમાન થાવ. એક એક વિનંતીઓ પ્રભુ તમારા સિંહાસન સુધી પહોંચો. સ્વર્ગમાં બિરાજનાર, સોનાના સિંહાસન પર બિરાજનાર સ્વર્ગના રાજકુમાર, તમારા પવિત્ર નામ તમારી પાસે માંગીએ છીએ. દરેક દુઃખીજનો માટે, વિધવા બહેનો માટે, વિધુરો માટે, અનાથો માટે, નિરાશ થયેલા માટે, વૃદ્ધો, વડીલો, તડછાયેલા લોકો માટે, એકલા પડી ગયેલા લોકોને માટે પ્રભુ, નકારાત્મક વિચારોથી ભરાઈ ગયેલા લોકોને માટે પ્રભુ, ના હિંમત, નિર્બળ થયેલ લોકોને માટે પ્રભુ, સખત સતાવડીમાંથી પસાર થતા લોકોને માટે, હેરાનગતિ ભોગવતા લોકોને માટે પ્રભુ, ઉંમરના લીધે નિરાશ થયેલા લોકોને માટે, આવકથી નિરાશ થયેલા લોકોને માટે, નોકરી ચાલી ગઈ, છૂટી ગઈ એવા લોકોને માટે પ્રભુ, બધાને પ્રભુ આજે તમે હસાવો. વિદેશમાં છે, માતાની ચિંતા છે, પિતાની ચિંતા છે,
બાળકોની ચિંતા છે કે જે તેમના વાલાઓના લીધે તેઓ દુઃખી છે. તેઓને માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. દરેક વ્યક્તિ પ્રભુ, દરેક ભાઈ બહેન, વૃદ્ધ વડીલ આજની સાંજની પ્રાર્થનામાં તેમના જીવનમાં તમારો મહિમા જુએ. હા, ભાઈ દિલીપ પણ જુએ એવી પ્રાર્થના કરીએ છીએ. ગુમાવેલું પાછું આપજો. તમારી સેવિકાના ખેતર માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એ બંને તમારી સેવિકાના મકાન માટે, પ્લોટ માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમની સાથે અનિતિ થઈ છે તેમના માટે પણ વિનંતી કરીએ છીએ, તેમને ન્યાય અપાવો પ્રભુ. સરકારી કામો પ્રભુ પ્રગતિ પામે. શેતાન શત્રુથી બચાવો પ્રભુ. ત્યાં કોર્ટ કેસ એફઆઈઆરમાં વિજય અપાવો પ્રભુ. તોમતો દૂર કરો, કારાવાસમાંથી પણ બહાર કાઢો. વિદેશ પ્રભુ જવાના માટે રસ્તા ખુલ્લા કરી દેજો. અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદિત કરજો, જરૂરિયાત પૂરી પાડજો, પાપોની ક્ષમા કરજો અને એક નવી સવારમાં તમારું ભજન કરતા કાવજો માંગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.